હેલો ફ્રેન્ડ્સ, ગુજુ રેસીપીમાં તમારું સ્વાગત છે। મારા ચેનલ ઉપર તમે નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો સારી લાગે તો લાઇક કરજો અને આગળ શેર કરજો। આજે હું તમારી સાથે શેર કરીશ દૂધ બનાવવા માટે પાવડર। મેં અહીંયા લીધા છે ડ્રાય ફ્રૂટ્સ, કાજુ લીધા છે, બદામ લીધી છે અને પિસ્તા પણ લીધા છે। ગેસના ધીમા તાપે આપણે એને શેકી લઈએ। આ દૂધ ખૂબ જ ટેસ્ટી બને છે અને બાળકોને પણ વધારે ભાવે છે અને શરદીની મોસમમાં એના ઘણા બધા ફાયદા પણ મળે છે। ડ્રાયફ્રૂટનો પાવડર બજારમાં પણ મળે છે, પણ તમે ઘરમાં જો એને બનાવશો ને તો સસ્તામાં બની પણ જશે અને સારું પણ બનશે। તો આ જરૂરથી પાવડર બનાવજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે આ સૂકા મેવાનું પાવડર તમે કેવું લાગ્યું અને કેવું નહીં। હવે ડ્રાયફ્રૂટ શેકાઈ ગયું છે, હવે એને આપણે ઠંડુ થવા દઈએ। ઠંડુ થઈ જાય પછી એને આપણે પીસી લઈશું મિક્સરના ડબ્બામાં નાખીને। ઠંડુ થઈ ગયું છે, હવે એને આપણે પીસી લઈશું। ડ્રાયફ્રૂટ્સ નાખ્યા બાદ એમાં આપણે નાખી દઈએ જાયફળ અને ઇલાયચીનું પાવડર। અડધી ચમચી મેં નાખી છે, તમે જોઈ શકો છો। 1 ચમચી ભરીને મેં અહીંયા ખાંડ નાખી છે। હવે એના ઉપર ઢાંકણું ઢાંકીને આપણે પીસી લઈએ, એનું પાવડર બનાવી લઈએ। તમે જોઈ શકો છો એનું પાવડર હવે બની ગયું છે। હવે એને આપણે એક ડબ્બામાં નીકાળી લઈએ। મને વધારે તો ગુજરાતી નથી આવડતું, પણ હું પૂરી કોશિશ કરું છું કે હું સારી રીતે બોલીને તમને સમજાવી શકું। ડ્રાયફ્રૂટ્સના પાવડરની તમને રેસીપી સારી લાગી તો આગળ શેર કરજો, મને કમેન્ટ કરીને બતાવજો અને તમારા ઘરના લોકો સાથે શેર કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને વિડીયો સારી લાગે તો લાઇક કરજો અને મને કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા। આ પાવડરનું દૂધ ખૂબ જ સ્વાદિષ્ટ પણ બને છે અને એના ફાયદા પણ ઘણા બધા છે। હવે એમાં આપણે નાખી દઈએ કેસર। કેસર નાખ્યા બાદ એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ ચમચીથી। અને શિયાળામાં તો આ દૂધના ઘણા બધા ફાયદા પણ મળે છે। મારા ઘરમાં તો આ દૂધ બધાય લોકો પીએ છે અને ખૂબ જ ટેસ્ટી પણ બને છે અને બાળકોને પણ ભાવે છે આ દૂધ। હવે એને એક આપણે ડબ્બામાં નીકાળી લઈએ। એરટાઇટ ડબ્બો મેં અહીંયા લીધો છે। ડ્રાયફ્રૂટ પાવડરનો ડબ્બો બજારમાં પણ મળે છે, પણ મોંઘું મળે છે। તમે જો ઘરમાં બનાવશો તો સસ્તામાં બની પણ જશે અને ખૂબ જ સારું પણ બને છે। હવે આપણે દૂધ ગરમ કરી લઈએ। મેં અહીંયા અડધો લીટર દૂધ લીધું છે, એને આપણે ધીમા તાપે દૂધને આપણે ગરમ કરવાનું છે। દૂધ ગરમ કરીએ ત્યારે આપણે ચમચીથી એને ફેરવતા જ રહેવાનું છે, કેમ કે નીકળે નહીં એ માટે, અને દૂધ પણ ઘાટું થઈ જાય। દૂધ ગરમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। એમાં આપણે નાખી દઈએ પીસેલું મસાલું। મેં અહીંયા 2 ચમચી નાખી છે। એમાં વધારે પણ મસાલું નાખી શકો છો અને ઓછું પણ નાખી શકો છો। મેં અહીંયા 2 ચમચી નાખી છે। હવે એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ। તમે જોઈ શકો છો એનું કલર થોડું બદલાઈ જશે। હવે એમાં આપણે નાખી દઈએ થોડી જ મેં અહીંયા ખાંડ નાખી છે। આ દૂધ ખૂબ જ ટેસ્ટી બને છે અને બાળકોને તો વધારે ભાવે છે। મારા ઘરમાં તો બધાય લોકો આ દૂધ પીએ છે। આ દૂધને આપણે ધીમા તાપે જ બનાવવાનું છે। ધીમા તાપે જો દૂધ બનશે તો એકદમ ટેસ્ટી બનશે। દૂધ બની ગયું છે, તમે જોઈ શકો છો। આ દૂધ પીવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। વિડીયો જો સારી લાગે તો લાઇક કરજો અને આગળ શેર કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, તમારા ઘરના લોકો સાથે શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે આ દૂધની રેસીપી તમને કેવી લાગી અને કેવી નહીં। અને મારા ચેનલ ઉપર તમે નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા અને મારી વિડીયો જો તમને સારી લાગે તો લાઇક